નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। તમામ મહત્વના સમાચારો ઉપર નજર કરીએ 60 સેકન્ડમાં। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં રાતભર ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। વાપીના જગન પાર્ક ચલા વિસ્તાર, સૂર્યા સોસાયટી, ધર્મનંદન સોસાયટી અને પટેલ સમાજવાડી રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી। ભારે વરસાદને પગલે વાપીના બંને રેલવે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા। નાના પોંઢાથી અંભેટી થઈ વાપી જતી બસ પાણીમાં ફસાઈ જતા પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ કરી ડ્રાઈવર, ક્લીનર સહિત 10થી વધુ મુસાફરોને સલામત સ્થળે બહાર કાઢ્યા। બીજી તરફ બોપી ગામ નજીક માન નદીમાં એક ઇનોવા કાર તણાઈ ગઈ, જોકે કાર ચાલકે જીવ બચાવ્યો। આજે 3-4 દિવસથી સતત વરસી રહેલો વરસાદના કારણે અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે અને મોટે ભાગના લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને બધાને બહાર કાઢી લીધેલા છે। અંદાજે કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? અંદાજે 22 થી 25 ઘરોમાં પાણી ભરાયેલા છે અને ઘણું પાણી છે અને ઘણાને રેસ્ક્યુ કરી લીધા છે। કેટલું નુકસાન છે અને પંચાયત તરફથી શું સુવિધા આપવામાં આવી? પંચાયત તરફથી અમને કહેવામાં આવ્યું છે કે સુરતના સરથાણ વિસ્તારમાં રસ્તા પરના ખાડા અને તંત્રની બેદરકારી વધુ એક અકસ્માતનું કારણ બન્યા। ખાડામાં વાહન પટકાતા દીપ પ્રજાપતિ નામના યુવકના પગમાં ફૂટપાથ પર રહેલો લોખંડનો સળિયો આરપાર ઘૂસી ગયો। ફાયર બ્રિગેડે તાત્કાલિક કટર વડે સળિયો કાપી યુવકને હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં સફળ સર્જરી કરીને સળિયો બહાર કાઢવામાં આવ્યો। બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। આ તરફ વહીવટી તંત્રએ કાંઠા વિસ્તારોના લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। સુરત જિલ્લામાં પણ મેઘમહેર યથાવત છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જ્યારે સુરત શહેરમાં સતત વરસાદના કારણે ઉધના નવસારી રોડ, ભેદવાડા ખાડી વિસ્તાર, વેસુ શ્યામ મંદિર અને 64 જોગણી રોડ પર ભારે જળભરાવ થયો છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જનજીવન પર માઠી અસર। તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિત તમામ તાલુકામાં સતત વરસાદી માહોલ યથાવત છે। ભારે વરસાદને પગલે કેટલીક ખાનગી શાળાઓએ રજા જાહેર કરી હતી। જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વરસાદના કારણે પંચોલથી પાલસિયાને જોડતા માર્ગ સહિત અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા ઓવરટોપિંગની સ્થિતિ સર્જાઈ। સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રએ કુલ 49 માર્ગો બંધ કર્યા છે, જેમાં વ્યારા તાલુકાના 13, ડોલવણના 16, વાલોડના 13 અને સોનગઢ તાલુકાના 7 માર્ગોનો સમાવેશ થાય છે। માર્ગો બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ સોનગઢનો ઐતિહાસિક ડોસવાડા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો। ડેમ છલકાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, જોકે સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા 12 ગામોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। હાંસોટમાં 3 ઇંચ અને અંકલેશ્વરમાં 1.5 ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે। હાંસોટના ઇલાવ સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ રસ્તા પર નમી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી। બીજી તરફ નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે। જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફની 2 ટીમો તૈનાત રાખવામાં આવી છે। અત્યાર સુધીમાં 45 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બિલીમોરા નજીક અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા માછીવાડ અને વાડિયા સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। માછીવાડ વિસ્તારમાં ઘરમાં ફસાયેલ એક વૃદ્ધનું ફાયરની ટીમે હોડીની મદદથી સફળ રેસ્ક્યુ કર્યું। તંત્રએ કાવેરી અને અંબિકા નદી કાંઠાના ગામોને સતર્ક રહેવા માટેની ખાસ સૂચના આપી છે અને સ્થળાંતર કરવા કહ્યું છે। સુરતમાં ભારે વરસાદ બાદ કડોદરા 4 રસ્તા જળમગ્ન બન્યા છે। વરસાદી પાણી ભરાતા ચામુંડા હોટેલમાં પાણી ઘૂસી ગયું અને હોટેલ સંપૂર્ણ ડૂબવાની સ્થિતિમાં આવી। હોટેલના વાસણો પાણીમાં તરતા નજરે પડ્યા। આ ઉપરાંત નાસ્તાની લારીઓમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો। કડોદરા 4 રસ્તા પર પાણી ભરાવાના કારણે માર્ગ પર લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ભારે વરસાદના કારણે અનેક બાઇક અને રિક્ષાઓ પણ બંધ પડી જતા વાહન ચાલકોને વાહનનો ધક્કો મારી અને લઈ જવાની ફરજ પડી। આ પરિસ્થિતિને લઈને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા।
અવારનવાર વરસાદી માહોલના કારણે આ જ પ્રમાણેની પરિસ્થિતિ સુરતમાં સર્જાતી આવી છે. ક્યાંક ખાડીપુરના કારણે પરિસ્થિતિ બગડી છે, તો બીજી તરફ હોટલમાં પણ પાણી ઘૂસી જતા હોટલના વાસણો હતા એ પણ તરતા જોવા મળ્યા હતા. કડોદરા 4 રસ્તા જળમગ્ન બન્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ. સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે પાસોદરા વિસ્તારમાં પાણી ભરાયા. એસ્ટોન હાઇટ્સ બહાર પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પાણીમાં ફસાયેલા એક વિદ્યાર્થીની મદદે પોલીસની ટીમ પહોંચી. લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ વિદ્યાર્થીને સલામત રીતે પોતાના ઘરે પહોંચાડ્યો. આ ઉપરાંત લસકાણા પોલીસે ખાડી નજીકના વિસ્તારો અને જ્યાં પાણી ભરાયા છે તેવા વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે મળીને બેરિકેડિંગની કામગીરી શરૂ કરી. ભારે વરસાદ વચ્ચે પોલીસ અને તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રાખવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તો સુરતમાં મેઘાની તોફાની બેટિંગ, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. ઘણા એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. મેઘરાજાની તોફાની બેટિંગથી તંત્ર પણ અત્યારે એલર્ટ છે અને લોકોને સલામત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું છે. ક્યાંક વિદ્યાર્થીઓ ફસાયા, જેમને લેવા માટે પણ પોલીસની ટીમ પહોંચી. કચ્છના દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ગંભીર ચેતવણી આપવામાં આવી. આ ખતરાને ધ્યાનમાં રાખીને લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠે 21 થી 22 જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 22 જુલાઈએ રાત્રે 12 વાગ્યા સુધી દરિયામાં 3.2 થી 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ આગાહીને પગલે માંડવીના કાશી વિશ્વનાથ દરિયામાં ઊંટના સમયે પણ ભારે કરંટ અને ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્રએ આગમચેતી વાપરીને ગઈકાલથી જ માંડવી બીચ ખાલી કરાવી દીધો છે. જોકે આજ રાતથી જ દરિયાની સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થઈ જશે તેવી પણ ધારણા અત્યારે બાંધવામાં આવી. છતાં તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. દરિયામાં અત્યારે ભારે કરંટ છે, જેના કારણે કોઈને પણ આ માંડવી બીચ પર જવા દેવામાં નથી આવી રહ્યા અને સાથે સાથે સુરક્ષિત રહેવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે. નાગરિકોને સતર્ક રહેવા માટે સૂચના અપાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત વરસાદ લાવતી કુલ 4 સિસ્ટમ સક્રિય છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું. ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં પણ एलर्ट अपाયું. 22 से लेकर 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है. इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा. इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग को दिया गया है. अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी के लिए दिया गया है. और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है. साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड નીટ પેપર લીક મુદ્દે સોનમ વાંગચુકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખ્યો છે. આ પત્રમાં વાંગચુકે 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી. તેમણે પેપર લીક મામલે સંસદમાં સાર્થક ચર્ચા કરીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી. વાંગચુકે જણાવ્યું છે કે પેપર લીક બાદ કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, ત્યારે પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું વળતર આપવામાં આવે. આ ઉપરાંત આંદોલનમાં જોડાયેલા યુવાઓ સામે કોઈ પણ જાતના શિક્ષાત્મક કે કાનૂની કાર્યવાહી ન કરવામાં આવે તેવી પણ ખાસ આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે પણ વિચારણા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ સરકારે સમગ્ર મુદ્દે સ્પષ્ટ ખાતરી આપવી જોઈએ તેવી પણ સોનમ વાંગચુકે પત્ર દ્વારા માંગ કરી. મહત્વનું છે કે સોનમ વાંગચુક વિદ્યાર્થીઓના નીટ પેપર લીક કાંડને લઈ અને અનશન પર બેઠા હતા. અત્યારે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. નીટ પેપર લીક મુદ્દે ગુજરાતમાં રાજકીય વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આ મામલે ભાજપ અને કોંગ્રેસ સામને આવી ગયા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન તેજ કર્યું. અમદાવાદના ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ નોંધાવ્યો. એ છાત્રોની જે ગુણ છે
એ છાત્રોનો જે અવાજ છે, એનો આક્રોશ છે, પીડા છે, એના માટે અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. એની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને જે રીતે રાહુલજીના નેતૃત્વમાં આખા દેશમાં શરૂઆત થઈ છે, હું માનું છું કે આ નવી આઝાદીની લડાઈ છે. પહેલા અંગ્રેજો જે ગોરા હતા એની સામે ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ લડ્યા હતા. આ કાળા ભાજપ રૂપી અંગ્રેજોની સામે આ નવી આઝાદીની લડાઈ લડવા માટે દેશના લોકો હવે તૈયાર છે. અમદાવાદમાં રાજકીય વિરોધ પ્રદર્શનને લઈને ગરમાવો જોવા મળ્યો. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. બીજી તરફ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલય તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા ભાજપના કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ દેખાયા હતા. આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને રાહુલ ગાંધી દેશના યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે તેમ પણ કહ્યું. મુદ્દે ચર્ચા કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું. આ આમંત્રણ કરવાની, આ ચર્ચા કરવાની જગ્યાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેશના યુવાનોને ભ્રમિત કરવાનું કામ કરે. જ્યારે સંવિધાનની વાતો કરતા હોય, બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન લખ્યું છે, આ સંવિધાનનું અપમાન કરવાનું કામ કર્યું હોય તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે. આ દેશની જનતા ક્યારે ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલા અને ખંડણીના કેસમાં મહત્વનો કાનૂની વળાંક આવ્યો. હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા. આ સાથે જ કુલ 5 લોકોની જામીન અરજીને પણ કોર્ટે મંજૂરી આપી. આ મામલામાં જે ખેડૂતો દ્વારા પાક લેવામાં આવ્યો હતો તે તમામ આરોપીઓને પણ જામીન મળ્યા છે. હાઈકોર્ટના નિર્ણય બાદ હવે સંબંધિત કેસમાં માત્ર 3 દોષિતો જ જેલમાં બંધ છે. ડેડિયાપાડાના આ કેસમાં અગાઉ વનકર્મીઓ પર પણ હુમલો અને ખંડણીના આક્ષેપોને લઈ અને કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જામીન મળ્યા બાદ કેસની આગળની કાનૂની પ્રક્રિયા પર સૌ કોઈની નજર રહેશે. શકુંતલા વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સંબંધિત કેસમાં અત્યારે 3 દોષિતો જેલમાં બંધ છે. શકુંતલા વસાવા જેલમાંથી બહાર આવશે. વનકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે ખંડણીનો આ કેસ છે જેમાં શકુંતલા વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભાવનગરથી ઝડપાયેલા મૌલાના શફીકને લઈને તપાસમાં મહત્વના ખુલાસા થયા. તપાસ મુજબ મૌલાના શફીક મૂળ બનાસકાંઠાનો રહેવાસી હોવાનું સામે આવ્યું. ભરૂચના જંબુસરમાં અભ્યાસ કર્યા બાદ તે ભાવનગરના સિત્સર પહોંચ્યો હતો, જ્યાં તેણે મદ્રેસા શરૂ કરી. સિત્સરની મદ્રેસામાં મીર કમ્યુનિટીના બાળકોને કથિત રીતે જેહાદી પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવાના આક્ષેપોની પણ તપાસ થઈ રહી છે. वहाँ पर हमको मिला जिसका नाम सफ़ीक अब्बास भाई मरेडिया है, 26 साल के हैं और वो उनका नेटिव बॉर्डर गार्ड पालनपुर बनासकांठा से है. उनसे पूछपरछ करी तो शंकास्पद लगा. उसके बेसिस पे उनके घर की झड़ती ली गई और झड़ती के दौरान हमको बहुत सारे ऐसे लिटरेचर मिले जिसमें खासकर से दूसरे धर्मों के देवी देवताओं के लिए जो है अच्छे शब्द नहीं लिखे थे. और फिर और ज़्यादा लिटरेचर को पढ़ा गया तो वो उर्दू या अरेबिक हमको लगता था. उसको ध्यान. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી ફરી એકવાર ગેરકાયદેસર ડ્રગ્સ નિર્માણનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગડખોલ વિસ્તારમાં ભાડાનું મકાન રાખી તેમાં ચલાવવામાં આવતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈની સંયુક્ત ટીમે પર્દાફાશ કર્યો. આ દરોડા દરમિયાન અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન 40 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ, ઉત્પાદન માટે વપરાતો કાચો માલ અને અન્ય સંબંધિત સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. મકાનના એક રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે વિશેષ લેબ તૈયાર કરવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું. તપાસ એજન્સીએ તમામ સામગ્રી કબજે કરી અને મકાનને સીલ કરી દીધું. उनके और कितनी मात्रा में मटेरियल्स मिला है, क्या मटेरियल मिला है, कॉस्टिंग क्या होगा सर, और दूसरा रो मटेरियल सेमी फिनिश फिनिश गुड. कितने की रकम कितनी होती है अंदाज से, सर अंदाज से कितनी रकम होगी प्लीज? 40 lakhs.
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઉપલેટામાં નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. આયુર્વેદિક સિરપના નામે ચાલતા નશાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરતા એસઓજીની ટીમે મોટી માત્રામાં નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે ગ્રીન એનર્જી અશ્વ નામની 2520 નશાકારક બોટલ જપ્ત કરી. આ સિરપનો કોઈ બિલ રજૂ ન થતાં પોલીસે અંદાજે 4,03,200 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સિરપ હરિયાણાની હરકેશવ આયુર્વેદ કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે. આ મામલે પોલીસે 35 વર્ષીય દિવ્યેશની ધરપકડ કરી અને કુલ 5.3 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરી. નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારને રોકવા રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો એક વ્યક્તિની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. કેટલા સમયથી આ ગોરખ ધંધો ચાલતો હતો તેને લઈ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આયુર્વેદિક સિરપના નામે નશાનો કારોબાર ઝડપાયો છે. મહેસાણાના બહુચરાજી મંદિરમાં દાનની પાવતીને લઈને વિવાદ સામે આવ્યો. ભક્તોનો આક્ષેપ છે કે દાન આપ્યા બાદ કેટલીક પાવતીઓમાં દાનની રકમની જગ્યાએ શૂન્ય રકમ દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને મંદિરની દાન વ્યવસ્થાની પારદર્શિતા સામે સવાલો ઉઠી રહ્યા છે. ભક્તો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે દાનની સાચી રકમ પાવતીમાં કેમ દર્શાવવામાં નથી આવતી. સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેવી ભક્તોએ માંગ કરી. ઉલ્લેખનીય છે કે અગાઉ ધારાસભ્ય સુખાજી ઠાકુર દ્વારા પણ મંદિરના દાનની ગણતરી અંગે માંગ કરવામાં આવી હતી. જો કે હાલ સુધી ટ્રસ્ટ તરફથી આ મુદ્દે કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે ભક્તોની નજર ટ્રસ્ટના જવાબ પર છે, પરંતુ પાવતીમાં આખરે શૂન્ય રકમ કેમ દર્શાવવામાં આવી, કોના કહેવાથી, કોની રહેમ નજર હેઠળ આ પ્રમાણે કરવામાં આવ્યું છે તેને લઈ અને તપાસ કરવામાં આવે તેવી ભક્તો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. મહેસાણામાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. NFSA યોજના હેઠળ લાભાર્થીઓને મળતું મફત અનાજ કેટલાક લોકો બજારમાં વેચી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. લાભાર્થીઓ સરકારી અનાજને માત્ર 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતા હોવાનું સામે આવ્યું. બીજી તરફ વેપારીઓ પણ નિયમોને નેવે મૂકી સસ્તા ભાવે આ અનાજ ખરીદી રહ્યા છે. મહેસાણાના કસ્બા વિસ્તાર, માલ ગોડાઉન અને ગંજ બજાર પાછળ સરકારી અનાજની ખરીદીનો ખેલ ચાલતો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. લાભાર્થીઓનું કહેવું છે કે અનાજમાં કાંકરી સહિતની સમસ્યા હોવાથી તેઓ તેને વેચી દે છે, જ્યારે વેપારીઓનું કહેવું છે કે લોકો વેચવા આવે છે એટલે તેઓ ખરીદી કરે છે. સરકારી અનાજના ગેરકાયદે વેચાણના કેસોમાં વધારો થયો હોવા છતાં પુરવઠા તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠ્યા. હવે સવાલ એ છે કે નિયમોને નેવે મૂકી ચાલતી આ કાળાબજારી પર આખરે ક્યારે રોક લાગશે? મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના ખેડૂતોએ જેટકોની 400 kV ટ્રાન્સમિશન લાઇન સામે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે ટ્રાન્સમિશન લાઇન માટે જમીનના ઉપયોગ સામે તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ગામ ઉપરથી 400 kV ની લાઈન જાય છે, જે જેટકો નાખી રહી છે. હવે આ લાઈન જાય એટલે શું થાય કે સરકારી નિયમો અનુસાર જે વળતર આપવામાં આવે બહુ ઓછું છે. 10 લાખ કે 15 લાખ એટલામાં કોઈ ખરીદ ના પહેલા તો ખરીદવા તૈયાર નથી થતા, અને અમે કશું કરી ના શકીએ. ના એમાં એને કરી શકીએ, ના ઊંચા ઝાડ વાવી શકીએ, કે ના એમાં કોઈ અમે ફાર્મ હાઉસ કે કંઈ જ બનાવી ના શકીએ. તો આ બધી મુશ્કેલીમાં અમને જે વળતર આપવામાં આવે છે બહુ ઓછું છે. પણ એની હાલની બજાર કિંમત, માનો કે 1 વીઘો હોય અને હાલની બજાર કિંમત 1 કરોડ હોય અને એની જો કોઈ ખરીદવા માટે 10 લાખમાં ના થતો 90 લાખ રૂપિયા અમારી વળતરની કિંમત થાય, અને એટલી સરકારે. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં લીવ ટ્રાવેલ કન્સેશન એટલે કે LTCના લાભને લઈને વિવાદ સામે આવ્યો. આક્ષેપ છે કે નિયમોને નેવે મૂકી પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકોએ આર્થિક લાભ મેળવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 50 જેટલા શિક્ષકોએ ગેરરીતિથી LTCનો લાભ લીધો હોવાની ફરિયાદ સામે આવી. આ મામલો વર્ષ 2020થી અત્યાર સુધીનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દરમિયાન હજારો શિક્ષકોએ લાભ લીધો હોવાના આક્ષેપ થયા છે, જેમાં રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘના કેટલાક મોટા હોદ્દેદારો પણ સામેલ હોવાની ચર્ચા છે. આક્ષેપ મુજબ મામલતદારના હુકમો વિના જ આ લાભ લેવાયા. અંદાજિત 50 જેટલા શિક્ષકો છે અને ચૂકવણા અંગે જે કંઈ ફિગર જે છે એમનું રેલવેનું ભાડું અને ટ્રાવેલ્સની ટિકિટના અનુસંધાને જે કંઈ ચૂકવણું થયેલું છે એ રીતની માહિતી છે. એ બાબતે તો મને બહુ
ખ્યાલ નથી કે સંઘના કયા આગેવાનો છે આ તે, પરંતુ જે કંઈ હશે એ આ તપાસના અન્વયે આપણને બધી જાણ. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. 3 વર્ષની બાળકીની તબિયત બગડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલ બાળકીની સારવાર ખાસ ચાંદીપુરા વોર્ડમાં કરવામાં આવી રહી છે. બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આ રોગચાળાથી ગભરાવાની જરૂર નથી, પણ આપણે સતર્ક રહેવાની જરૂર છે. આ રોગ બાળકોમાં 0થી લઈ અને 14 વર્ષના બાળકોને થઈ શકે છે, જેના શંકાસ્પદ લક્ષણોમાં હાઈ ગ્રેડ એટલે કે ઊંચો તાવ આવવો, ઉલટી થવી, માથાનો દુખાવો થવો, ઝાડા થવા અને કદાચ જો આપણે ધ્યાન ન રાખીએ તો 48 કલાકમાં ખેંચ આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે. તો જ્યારે પણ આવા લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે શહેરી આરોગ્ય કેન્દ્રમાં અમારા મેડિકલ ઓફિસરને તાત્કાલિક એની જાણ કરવાની છે. પાટણના દાદર ગામના આધેડના અપહરણ અને મારપીટના મામલે ચૌધરી સમાજ મેદાને આવ્યો છે. ઓગળ તાલુકાના અધ ગામે આવેલા હનુમાન મંદિર ખાતે ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ, જેમાં કાંકરેજી અને હિંદવાણી પરગણાના સમાજના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં દાદર ગામના આધેડના અપહરણ કરી જાગીરમઠ ખાતે લઈ જઈ મારપીટ કરવાના આક્ષેપોને લઈને ચર્ચા કરવામાં આવી. સમાજ દ્વારા મહંત બળદેવગીરીને આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે ફરિયાદમાં લેવા અને 10 દિવસમાં તેમની ધરપકડ કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત બળદેવગીરી મહંત ઓગળનાથની જગ્યાએ મહંત તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી તેમને સમાજના કોઈપણ કાર્યક્રમમાં આમંત્રણ નહીં આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. વોચ રાખવા માટે 300 થી 400 પોલીસ અહીંયા એકઠા થયેલા છે. અમે પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે અમે આભાર માનીએ છીએ, પણ જે તમે પોલીસને જે એફઆઈઆર લીધી છે એની અંદર તમે ચેડા કરેલા છે. અમે તો કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે આની અંદર જે ચેડા કર્યા હોય એ પોલીસને પણ જેલના હવાલે કરે, એવી પણ અમારી માગણી છે. જય જવાન, જય કિસાન. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ સિંહના હુમલા અને દીપડાની દહેશતને લઈને મોટું નિવેદન આપ્યું. ન્યૂઝ કેપિટલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે હુમલાઓ અંગે ખુલીને વાત કરી. સિંહોના અટેક, દીપડાઓ છેક અમદાવાદ સુધી આવી જવા, આ બાબત પાછળ કયું કારણ તો જવાબદાર અને સ્થિતિ ઊભી થઈ છે, તો પછી આપનો વિભાગ એ દિશામાં કેવી રીતે આગળ વધી રહ્યો છે? આમ જનરલી તમે નેચરલ હેબિટેટ્સ જે રીતે ફોરેસ્ટ ડેવલપ કરી છે એ રીતે આમના પ્રજનનની અંદર પણ વધારો થયો છે અને એના લીધે સંખ્યામાં વધારો થયો. નેચરલ હેબિટેટ્સ વધ્યું છે, એના લીધે 900થી ઉપરની સંખ્યા લાયન એટલે કે સિંહની થઈ ગઈ છે. દીપડાઓ અનેક ગણા વધ્યા છે. એટલે એ વિસ્તારની અંદર જેમ વધતા જાય છે, કારણ કે જેટલી જંગલની જગ્યા એટલી જ છે, રેવન્યુ લેન્ડ જેટલી છે એટલી જ છે, એટલે જે એમની સંખ્યા વધી છે એટલા માટે કરીને બહાર જવાનું વધારે આપણને અત્યારે તાપીના સોનગઢ ચેકપોસ્ટ નજીક ગેરકાયદેસર ખેરના લાકડા ભરી જતી ઇનોવા કાર ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન લાકડા ચોરોનો પોતાની ખાનગી કારમાં પીછો કરી રહેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈની કાર પણ કન્ટેનર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતની ઘટનામાં આરએફઓ વિકાસ દેસાઈ અને ઇનોવા કારના ક્લીનરનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. સમગ્ર મામલે ઉચ્છલ પોલીસ મથકે બીટગાર્ડ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી અકસ્માત સર્જી ફરાર થયેલા ઇનોવા કારના ચાલક નિતેશ વસાવાની ધરપકડ કરી છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ થઈ રહી છે. આરએફઓ વિકાસ દેસાઈનું ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું અને તેને લઈ તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો. ઇનોવા ચાલક નિતેશ વસાવા કે જે આ અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો, ત્યારે હવે આ કેસમાં આ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.